સાથીઓ નમસ્કાર। દેશી બીજના ચાહક અને ગુજરાતમાં સૌથી મોટું ફેમસ નામ એવા ભરતભાઈ નસીદ દેશી બીજનું કામ કરે છે, મારા જૂના મિત્ર છે। તો આપણે એમને મળીએ અને થોડી માહિતી લઈએ। ભરતભાઈ, તમારી પાસે બીજની કેટલી વેરાયટી છે? મારી પાસે ગણેશભાઈ લગભગ 400-450 ઉપર વેરાયટી છે। હા, અને ખાસ તો ચોમાસું આવતો હોય ને હા, ત્યારે બીજ અમે ચોમાસાના બીજ વાવેતર માટે બધાને આપી દેતા હોય। હા, અને દિવાળીના આસપાસ અમુક બીજ પાકતા તૈયાર થતા હોય, હા, ડુંગળી જાળો હોય કે આપણા કોઈ પણ બીજ હોય, યા, તો એ અમે પાછા કલેક્શન કરતા હોઈએ વેરી ગુડ, અને એ વેરી ગુડ। મુજબનું અમે આ બીજનું કામ કરીએ છીએ। અને હા, મેજોરિટી ખાસ શાકભાજીમાં જે 50 વર્ષ પહેલા જે આપણો સ્વાદ હતો, ગલકા, રીંગણા, તુરિયા, ભીંડો, ગુવાર, રીંગણા, એ બધું તમામ વસ્તુઓ કે જે આપણે સ્વાદ માણ્યો નાનપણની અંદર, હવે એ સ્વાદ અત્યારે હાઇબ્રિડ જાતોને કારણે અથવા જીએમ જાતોને કારણે જતો રહ્યો છે। આપણે ભાષામાં કહીએ તો વહી ગયો છે। તો લોકો બધાને એમ થાય કે ભાઈ હવે દેશી આપણે 50 વર્ષ પહેલા જે ખાધું, શાકભાજી ખાધું, કોઈ પણ વનસ્પતિ હતું, બધું બરાબર છે, એ જતું રહ્યું છે। તો મને એમ લાગ્યું, ભારતના 26 રાજ્યોની મુલાકાત મિત્રો લેવો છું, અને પછી બધાના બીજા રાજ્યોની અંદર સંસ્કૃતિ, પ્રકૃતિ, દેશી બીજ, અમૂલ્ય વારસો જોવા મળે છે। વેરી ગુડ, વેરી તો ગુડ। આપણા ગુજરાતની અંદર આ બધું જોવા મળતું નથી। તો બહાર ફરતા મને એમ લાગ્યું છે, મેં કીધું આપણે જો બહારના રાજ્યોમાં હોય તો આપણે ગુજરાતમાં કેમ નહીં? બહુ સરસ। તો એ વિચારને કારણે મને ધીમે ધીમે મગજમાં સતત વિચાર આવતો હતો જી કે આવું કંઈક આપણે કરીએ। બહુ સરસ। તો મારા વાડીથી, મારા ઘરથી મેં શરૂઆત કરી। ચેરી ટમેટા, દેશી નાનકડી અંગૂઠડી વાલોર, અમુક સફેદ ભીંડો, એવું ઘણું બધું વર્ષોથી અમારા ફાધરથી, મારા બાપુજી વખતે ચાલુ આવતું હતું। બીજનું કામ તો અમે કરતા હતા, બહુ સરસ। પણ એક કેવું હતું કે ઘરઘરાવ માટે, પોતપોતા માટે એમ। ગુડ 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 ગુડ। એટલે ત્યાંથી અમે ધીમે ધીમે શરૂઆત કરી। અત્યારે આખા ગુજરાતમાં આપણું બીજ જાય છે, આ બધા રાજ્યોમાં જાય છે અને વિદેશમાં પણ મોકલાવીએ છીએ। વેરી ગુડ। તો અને 2000 બેસ્ટ નો ફાર્મર એવોર્ડ 2022 નો અમને મળ્યો છે, એ બદલ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપીએ। હા, અને તો ભરતભાઈ ખૂબ સરસ મહેનત કરે છે। જો એમને બીજને સાચવવા માટેની સિસ્ટમ ફર્સ્ટ ક્લાસ મજાની પ્લાસ્ટિકની બોટલોની અંદર બોટલિંગ કરી અને વ્યવસ્થિત પેકિંગ કરે છે। જો તમે આવી રીતે વ્યવસ્થિત મજાના બધા બીજ સાચવે છે। જૂની વેરાયટીઓ ક્યારેય જોવા ન મળી હોય એવા તુરિયા, આ મોરલી દૂધી, આ ઝુમખડી, આ મોટી દૂધી, વિવિધ પ્રકારની દેશી વેરાયટીઓ અહીંયા છે। તો મારે બધા મિત્રોને વિનંતી છે કે જે લોકો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, જે લોકો ઝેરમુક્ત ખેતી કરી રહ્યા છે, એમને માટે દેશી બીજ ખૂબ કામનું છે। છેલ્લા હું પણ 3-4-5 વર્ષથી દેશી બીજમાં કામ કરતો હતો, પણ હમણાં મારું કામ થોડું નાનું છે। પણ ભરતભાઈ ખૂબ સરસ કામ કર્યું છે। અમે સાથે મળેલા છીએ, અવારનવાર અમે એકબીજાને બીજ પણ આપલે કરીએ છીએ। તો ભરતભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર। તમે